નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારતની ધરતી પર કેટલાક પહાડો એ માત્ર પથ્થરોના ઢગલા નથી હોતા, તે તો આપણો ઇતિહાસ છે, સંસ્કૃતિ છે અને સૌથી મહત્વનું જીવનની ઢાલ છે। જેમ કે અરવલ્લી પર્વતમાળા એક આવી જ અમૂલ્ય ધરોહર છે, વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક કે જે કરોડો વર્ષોથી ઉત્તર ભારતને રણ બનાવતા અટકાવી રહી છે। રાજસ્થાનના થાર રણને દિલ્હી સુધી ફેલાતું રોકનારી આ કુદરતી દિવાલ આજે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલી ચર્ચા હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી રહ્યો, પરંતુ તે તો કાયદો, સરકારની નીતિ અને ભવિષ્યના પર્યાવરણીય સુરક્ષાની સાથે સીધો જોડાઈ ગઈ છે। દેશની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લી ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય અને ત્યારબાદ કેન્દ્ર સરકારનું સ્પષ્ટ અને કડક વલણ। દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત 4 રાજ્યોમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા એ માત્ર ભૂગોળ નથી, પરંતુ પર્યાવરણની નસ બની ગઈ છે। વરસાદનું સંતુલન, ભૂગર્ભ જળનું રિચાર્જ અને હવાની શુદ્ધતા અને જૈવ વિવિધતા આ બધું જ અરવલ્લી સાથે સીધું જોડાયેલું છે। છતાં પણ છેલ્લા કેટલાક ઘણા દાયકાઓથી આ પહાડ પર ગેરકાયદેસર ખાણકામ, અતિક્રમણ અને બેદરકારીનો ભાર વધી રહ્યો છે। વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ, પથ્થરતોડ અને જમીન દબાણના આરોપો લાગતા રહ્યા છે। એવા અહેવાલ છે કે 1985 થી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં અરવલ્લીની વ્યાખ્યા, તેના રક્ષણ અને ખાણકામ પર નિયંત્રણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે। આ દરમિયાન અનેક વખત ખાણકામ માફિયાઓ, સ્થાનિક તંત્ર અને રાજકીય દબાણની પણ ચર્ચાઓ સામે આવી હતી। અરવલ્લીના પથ્થરો તૂટ્યા નથી, પરંતુ સિસ્ટમની નિષ્ફળતા ઘણીવાર ખુલ્લી પડી ગઈ હતી અને હવે વર્ષો બાદ ફરી એકવાર અરવલ્લી મુદ્દે દેશનું ધ્યાન કેન્દ્રિત થયું છે, કારણ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ અરવલ્લીને લઈને નવી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા પહાડીઓ આપમેળે જંગલ તરીકે નહીં ગણવામાં આવે। આ નિર્ણયને લઈને પર્યાવરણવિદો અને સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ નિર્ણયથી અરવલ્લી વિસ્તારમાં ખાણકામ અને બાંધકામ માટે રસ્તો ખુલી શકે છે। જો કે આ સમગ્ર વિવાદની વચ્ચે હવે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે। એવા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે, જેમાં તમને જણાવ્યું છે કે અરવલ્લી પર્વતમાળા અંગે કોઈ પણ રાજ્યને કોઈ છૂટ આપવામાં નહીં આવે। નિયમો તમામ રાજ્યો માટે સમાન રહેશે। પ્રકૃતિના સંરક્ષણમાં કોઈ પણ બેદરકારી સહન નહીં કરવામાં આવે। આની સાથે જેવી ખબરો છે કે ભૂપેન્દ્ર યાદવે એ પણ સ્પષ્ટ કર્યું કે કેટલાક ન્યૂઝ પોર્ટલ અને યુટ્યુબ ચેનલો દ્વારા 100 મીટરની વ્યાખ્યાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે। તેમના જણાવ્યા અનુસાર 100 મીટરનો અર્થ એ માત્ર પહાડીની ટોચના 100 મીટર નહીં, પરંતુ પહાડની ટોચથી નીચે સુધીના વિસ્તાર થાય છે। એટલું જ નહીં, 2 અરવલ્લી રેન્જ વચ્ચેનો વિસ્તાર પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવે છે। આ વ્યાખ્યા અનુસાર અંદાજિત 90% વિસ્તાર હજુ પણ અરવલ્લી રેન્જ હેઠળ આવે છે। જો કે આની સાથે એવા પણ અહેવાલો છે કે કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટનો પણ સ્પષ્ટ અભિપ્રાય છે કે અરવલ્લીની વ્યાખ્યા 4 રાજ્યોમાં એક સરખી હોવી જોઈએ। અલગ અલગ રાજ્યો અલગ અલગ વ્યાખ્યા અપનાવીને કુદરતી સંરક્ષણને નુકસાન પહોંચાડી નહીં શકે, પરંતુ પર્યાવરણ એક્સપર્ટ દ્વારા એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ચર્ચાનો મહત્વપૂર્ણ ભાગ છે। ખાસ કરીને હરિયાણામાં માત્ર 2 શિખરો, તોસમ અને માધોપુરા 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોવાની વાત સામે આવી છે। આ અંગે મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે એક્સપર્ટ્સનું માનવું છે કે જો માત્ર ઊંચાઈના આધારે બનાવવામાં આવે તો પછી મોટાભાગનો વિસ્તાર રક્ષણથી બહાર રહી શકે છે। હરિયાણામાં માત્ર 2 શિખરો 100 મીટરની ઉપર હોવાની વાત આવી છે, જેમાં છે તોસમ અને માધોપુરા। આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બાકીનો જે વિસ્તાર છે તેને રક્ષણમાંથી બહાર કાઢવામાં આવી શકે છે। જોકે કેન્દ્ર સરકારે પણ આ દલીલને નકારી કાઢી છે। તેમણે કહ્યું છે કે અરવલ્લીનું સંરક્ષણ એ માત્ર ઊંચાઈ પર આધારિત નથી, પરંતુ તેના પર્યાવરણીય મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। એટલે કે અરવલ્લીનું સંરક્ષણ માત્ર ઊંચાઈ પર આધારિત નથી, પરંતુ તેના ઇકોલોજીકલ મહત્વ પર આધારિત છે। જો કે સરકારનું કહેવું છે કે અરવલ્લી પર્વતમાળા ઉત્તર ભારત માટે કુદરતી રક્ષણ કવચ છે।
આ પર્વતમાળા રણના વિસ્તારને અટકાવે છે, ભૂગર્ભ જળના સ્તરને જાળવી રાખે છે અને દિલ્હી NCR સહિત આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં પણ સુધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો અરવલ્લીને નુકસાન પહોંચે તો તેની સીધી અસર પાણીની અછત, વધુ પડતું પ્રદૂષણ અને તાપમાનમાં વધારા રૂપે જોવા મળશે. મોદી સરકાર પહેલેથી જ અરવલ્લીના રક્ષણ માટે અનેક પગલાં લઈ ચૂકી છે, જેમ કે ગેરકાયદેસર ખાણકામ સામે કાર્યવાહી, ઇકો સેન્સિટિવ ઝોનની ઓળખ અને વન વિભાગ વધારવાનો પ્રયાસ અને રાજ્ય સાથે સંકલન વધારવું. આ તમામ પગલાં સરકારની નીતિનો ભાગ છે. તો આજે જે આ પ્રશ્ન માત્ર 100 મીટરની વ્યાખ્યાનો નથી. પ્રશ્ન એ છે કે આપણે વિકાસ અને વિનાશ વચ્ચે કઈ લાઈન ખેંચી જઈએ છીએ. શું ખાણકામથી મળતો તાત્કાલિક નફો આવનારી પેઢીના જીવનથી વધુ મહત્વનું છે કે પછી આપણે અરવલ્લીને બચાવીને ભવિષ્યને સુરક્ષિત કરવા માંગીએ છીએ? જો કે એવા અહેવાલો છે કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના શબ્દોમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મોદી સરકાર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અંતમાં કહ્યું છે કે લોકોમાં ફેલાતી અફવાઓને કારણે ગભરાવાની જરૂર નથી, કારણ કે કેન્દ્ર સરકાર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને કોઈ પણ કિંમતે તેની કુદરતી ઓળખને નુકસાન થવા નહીં દેવામાં આવે. મહત્વનું છે કે અરવલ્લી મુદ્દે ચાલી રહેલી આ ચર્ચા હવે એક મહત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભી છે. એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશો છે તો બીજી તરફ કેન્દ્ર સરકારની સ્પષ્ટ નીતિ અને આવનાર સમયમાં આ નિર્ણયોથી અરવલ્લીનું ભવિષ્ય કેવું રહેશે તેના પર સમગ્ર દેશની નજર ટેકેલી છે. અરવલ્લી આજે માત્ર પહાડોની શ્રેણી નથી, તે ભારતની પર્યાવરણીય લડાઈનું પ્રતીક બની ગઈ છે. આ લડાઈમાં કોર્ટ, સરકાર અને જનતા ત્રણેયની ભૂમિકા મહત્વની છે, કારણ કે જો અરવલ્લી બચશે તો જ આવતીકાલ બચશે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.